પૂજ્ય શાસ્ત્રનિષ્ઠ પંડિત પ્રવર શ્રી ત્રૈલોક્યમંડન વિજયજી મહારાજ સાહેબને પંડિત પદ પ્રદાન નિમિત્તે નવલું નજરાણું. સહજ સુભગ સુરીશ્વર શ્રુત પ્રેમી સાહિત્ય રસિક આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજ લિખિત શાસન સમ્રાટના તેજ કિરણો. પ્રસંગ 4. મારા માણેક કરતા મારા સાહેબ મહાન છે. અમદાવાદના શ્રેષ્ઠીઓમાં મનસુખલાલ ભોગીભાઈનું નામ પહેલી હરોળમાં લેવાતું હતું. આ મનસુખભાઈ પૂજ્યશ્રીના પરમ સમર્પિત ભક્ત હતા. વાત એવી હતી કે 1959ની સાલમાં પૂજ્યશ્રી ભાવનગરમાં ચાતુર્માસ વિરાજમાન હતા. શ્રી ભગવતી સૂત્રના જોગ ચાલતા હતા. ચાલુ ચોમાસે ભાવનગરમાં પ્લેગ રોગ ફેલાયો. બધા ગભરાયા. પૂજ્યશ્રી સહિત પન્યાશ્રી ગંભીર વિજયજી મહારાજ વગેરે ઠાણા ભાવનગરથી થોડે દૂર વર્તેજ ગામે પધાર્યા. ત્યાં પણ રોગનો વાવર ફેલાયો. એમાં એક દિવસ પૂજ્યશ્રીને પણ તાવ આવ્યો. 1-2 દિવસ થયા અને તાવ ન ઉતર્યો એટલે મુનિશ્રી મણિ વિજયજી મહારાજે અમદાવાદ મનસુખભાઈ ભગુભાઈને સમાચાર મોકલાવ્યા. સમાચાર મળતા વેત મનસુખભાઈએ ભાવનગર પોતાના પરિચિત ડૉક્ટરને કહેવરાવ્યું. પણ એટલાથી સંતોષ ન થયો. એ રાતે સતત પૂજ્યશ્રીના તબિયતના સમાચાર મેળવવા માટે થોડી વારે તાર કરાવતા જ રહ્યા. પોસ્ટમાસ્તર આ ઉપરી આવતા તારથી મૂંઝાઈ ગયો. આશ્ચર્યમાં પડ્યો કે આ એક જ રાતમાં આટલા બધા 80 જેટલા તાર જેના માટે આવ્યા તે માણસ કોણ છે, કેવા છે? આ બાજુ તાવ નોર્મલ ન થાય ત્યાં સુધી સમાચાર પણ શું આપવા? વળતે દિવસે અમદાવાદથી પોતાના ફેમિલી ડૉક્ટર જમનાદાસને કહ્યું કે તમે બધી દવા વગેરે લઈને જાઓ. ડૉક્ટર કહે કે તમે તમારા એકના એક દીકરા માણેકને આવી માંદગી છે ને તેને મૂકીને તમે મને ભાવનગર વર્તેજ મોકલો છો? મનસુખભાઈ ગડગડા અવાજે કહે કે ડૉક્ટર, મારો માણેક ધર્મ પ્રભાવે સારો થઈ જશે. છતાં મારી સાથે લેણાદેણી ઓછી નીકળી તો મારા કુટુંબને દુઃખ થશે. પણ પૂજ્ય મારા સાહેબને કાંઈ થયું તો તમામ ભારતના સંઘોને અને સર્વેને દુઃખ થશે. તમે કશું બોલ્યા વિના આ ઘડીએ જ વર્તેજ જવા રવાના થાવ. ડૉક્ટર તો ચૂપ થઈને નીકળી ગયા. મનોમન વિચારતા રહ્યા કેવા એમના મહારાજ અને કેવા એ મહારાજના સમર્પિત ભક્ત શ્રાવક. ધન્ય છે તેમને. ગુરુ ભક્તિનું યાદગાર ઉદાહરણ પૂરું પાડ્યું. નમો નમઃ. શ્રી ગુરુ નિમિસુરયે.